સમાચારોમાં આગળ વાત કરીએ અંગદાન એ મહાદાન તેવા સુંદર સંદેશ સાથે દર વર્ષે 13 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વિશ્વ અંગદાન દિવસ ઉજવાય છે। આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે લોકોમાં અંગદાન વિશે જનજાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને આ મહાન કાર્ય માટે પ્રોત્સાહિત કરવાનો। કિડની, હૃદય, ફેફસા, સ્વાદુપિંડ, આંતરડા, આંખો અને હાથ પગ જેવા વિવિધ અંગોનું દાન શક્ય છે, જેના થકી કોઈ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે। બ્રેન્ડેડ થયા બાદ જો પરિવાર સંમતિ આપે તો મૃત્યુ પામેલ વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે। આવા દાન થકી અનેક દર્દીઓને જીવનદાન મળી શકે। અંગદાન ક્ષેત્રે સેવાકીય સંસ્થાઓ પણ કાર્યરત છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હાલ 72 થી વધુ અંગદાનના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે શહેર માટે ગૌરવની બાબત છે। અંગદાન કરનાર મૃતકના સન્માનમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ અમરકક્ષ બનાવવામાં આવ્યું છે। અમરકક્ષમાં અંગદાન કરનાર મહાન આત્માઓના ફોટા લગાવવામાં આવ્યા છે, જેથી વધુ લોકો માટે આ કાર્ય પ્રેરણારૂપ બની શકે। વિશ્વ અંગદાન દિવસે સૌ દાતા પરિવારોને હું વંદન અને નતમસ્તક વંદન કરું છું। અંગદાન ક્ષેત્રે છેલ્લા 1.5-2 વર્ષથી ખૂબ જ વેગ પકડી છે, એક જન આંદોલન બનવા જઈ રહ્યું છે। આદરણીય દિલીપભાઈ દેશમુખ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા, એમને એક મુહિમ ઉપાડી છે। એમના પોતાનું અંગદાન થયું છે, એમને પોતે લીવર પ્રાપ્ત થયું છે, ત્યારે એમનું જીવન આખું અંગદાન ક્ષેત્રે એમને સમર્પિત કર્યું છે। સિવિલ હોસ્પિટલ સુરત ખાતે છેલ્લા 1.5 વર્ષમાં 72 જેટલા દાતાઓના અંગ પ્રાપ્ત થયા, જેને કારણે 250 થી વધુ લોકોને ફાયદો થયો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 200 થી વધુ અંગદાતાઓના અંગો પ્રાપ્ત થવાને કારણે અસંખ્ય લોકોના જીવનમાં રોશની આવી। લોકોમાં માન્યતા ગેરમાન્યતા હોય છે, પરંતુ જ્યારે બ્રેન ડેથનો કિસ્સો બને ત્યારે તેના પરિવારજનો અચૂક એનું અંગદાન કરાવે। જ્યારે કિડની, લીવર, હૃદયની જરૂર છે, એ જે દર્દીઓ છે વેટિંગમાં છે, એને જ એની પીડા સમજ પડે। જ્યારે બ્રેન ડેથ થયું હોય ત્યારે મૃત્યુ જ થવાનું છે અને એ બ્રેન પાછું ફરી પુનર્જીવિત થવાનું નથી। ત્યારે સર્વે શહેરીજનો અને જનતાને હું વિનંતી કરું છું કે બ્રેન ડેથના કિસ્સામાં જરૂર અંગદાન કરાવે। જેને કિડનીની જરૂર છે, જેને લીવરની જરૂર છે, હૃદયની જરૂર છે, પેન્ક્રિયાસની જરૂર છે, હાથની જરૂર છે। આપણે જોયું કે હમણાં રક્ષાબંધનમાં જેને હાથ પ્રાપ્ત્યા એને એની બેનને રાખડી બાંધી। આ એક એના જીવનમાં એક નવી રોશની આવી અને બીજાને એમને આત્મસંતોષ થશે। જે પરિવાર અંગદાતા છે તેને પણ એવો આત્મસંતોષ થશે કે અમારા પરિવારનો જે કોઈ પણ હોય, એ સ્ત્રી હોય, બાળકી હોય કે પુરુષ હોય, એનું જીવન, એનું હૃદય, એની કિડની બીજાના જીવમાં ધબકતું રહે છે, એવો અહેસાસ પણ થશે।